નમસ્કાર દર્શક મિત્રો, વંદે માતરમ, જય ભારત. આપ જોઈ રહ્યા છો કમલ. હું છું તપસ્વી આચાર્ય. અમારો ઉદ્દેશ રાષ્ટ્રને સ્નેહ અને રાષ્ટ્રનું સન્માન. 12 કલાકની સૌથી મોટી બે ઘટના સૌથી પહેલા કહી દઉં તો ટેક્સ ચોરીના મામલે ગુજરાતના 19 પેટ્રોલ પંપના માલિકો સામે જીએસટી વિભાગની તવાઈ અને હિસાબી ચોપડાના અને ડિજિટલ ડેટા જપ્ત થયા. બીજા સમાચાર આપું તો અમદાવાદ શહેરમાં માત્ર એક વખત વરસાદની પધરામણી થયા બાદ વરસાદ હાથતાળી આપી રહ્યો છે. આગામી 3 દિવસ સુધી શહેરમાં વરસાદની કોઈ શક્યતાઓ નકારી હોવાને જણાવાઈ રહ્યું છે. મિત્રો, શું છપાયું શું છુપાયું કાર્યક્રમમાં અમારી વિશેષ રજૂઆત હોય છે, જેમાં ગુજરાતના મોટા ન્યૂઝપેપરો હોય છે. એ ન્યૂઝપેપરોએ સમાચારો અને ઘટનાઓને આપની સમક્ષ કેવી રીતના દર્શાવ્યા, કયા ન્યૂઝને કેટલું વેઇટેજ આપ્યું, તેનું આપણે થોડું ઘણું એનાલિસિસ કરતા હોઈએ છીએ અને આપની સમક્ષ રાખતા હોઈએ છીએ. સૌથી પહેલાં ગુજરાતના મોટા એક ન્યૂઝપેપર ગુજરાત સમાચાર સાથે આપણે જઈએ તો ગુજરાત સમાચારે ગઈકાલની મોટી એક ભીષણ આગની ઘટનાનો મામલો સામે આપ્યો છે અને ડિટેલ સમજીએ તો ગુજરાત સમાચાર લખે છે કે શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેક્સમાં 3જા માળે ભીષણ આગ, 13 બાળકો સહિત 65 લોકોનું રેસ્ક્યુ થયું. 3જા માળે લાગેલી આગનો ધુમાડો 4થા માળ સુધી પ્રસરી જતા ફસાયેલા લોકો જીવ બચાવવા ધાબા ઉપર દોડી ગયા. આગ લાગી તે કોમ્પ્લેક્સમાં 5 હોસ્પિટલ ક્લિનિકો છે અને 25થી દર્દીઓ ત્યાં હાજર હતા. બીજી એક ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો દેવ કોમ્પ્લેક્સના 3જા માળે ભીષણ આગ ગઈકાલે લાગી હતી, જેમાં 13 બાળકો સહિત 65 લોકોને બચાવ કાર્યમાંથી ઉગારી લેવામાં આવ્યા છે. ડિટેલ એવી લખે છે ગુજરાત સમાચાર કે શનિવારે બપોરે 1.5 કલાકના સુમારે એટલે કે ગઈકાલે અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેક્સમાં 3જા માળે આવેલી એક કંપનીમાં સર્વર રૂમમાં શોર્ટ સર્કિટ હાથ ધરાઈ હતી અને શોર્ટ સર્કિટ થવાથી આગ લાગતા ધુમાડો જોતજોતામાં 4થા માળ સુધી પહોંચી ગયો હતો અને આ માળ ઉપર આવેલા બાળકો માટેની હોસ્પિટલ રાખવામાં આવેલી, જેમાં 13 જેટલા બાળકો, જેમાં કેટલાક નવજાત શિશુઓ પણ સાથે હતા, એનો સમાવેશ થાય છે અને તેમની માતા સાથે ફાયર વિભાગના જવાનો દ્વારા ભારે જહેમત બાદ સલામતથી બચાવી લેવામાં આવ્યા અને 3જા માળે આગ લાગેલોનો આગનો ધુમાડો 4થા માળ સુધી પહોંચી ગયો હતો. ડિટેલ જણાવે છે ગુજરાત સમાચાર કે 13 બાળકોને કઈ હોસ્પિટલમાં ખસેડાયા તેની ડિટેલ આપતા જણાવે છે કે દેવ કોમ્પ્લેક્સના 3જા માળે લાગેલી આગ બાદ 4થા માળે આવેલી એપલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 13 બાળકો પૈકી 2 બાળકોને મ્યુનિસિપાલિટી સંચાલિત એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બાળકોને અંકુર હોસ્પિટલમાં, જ્યારે 8 બાળકોને ગોતા વિસ્તારમાં આવેલા એપલ હોસ્પિટલમાંથી ખસેડવામાં આવ્યા હતા અને અન્ય 2 બાળકોને રજા આપી દેવામાં આવી હતી. ડિટેલ એક આપી છે જેમાં જેમાં લખ્યું છે કે કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાની જાણ થતાં માતા પિતાની સ્થિતિ કફોડી થઈ હતી અને કેટલાક બાળકો ન્યૂબોર્ન ઇન્સેન્ટિવ કેર યુનિટમાં તો કેટલાક બાળકો પીડિયાટ્રિક ઇન્સેન્ટિવ કેર યુનિટમાં હતા અને જેઓ સારવાર હેઠળ હતા, સારવાર લઈ રહ્યા હતા, જેમાં આગ લાગ્યાની જાણ થતાં જ માતા પિતા માટે કાપો તો લોહી ન નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના પિતા તાકીદે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને દરેક માતા પિતાના ડૉક્ટરો, હોસ્પિટલ સ્ટાફ જે છે એ એક જ સવાલ હતો કે મારું બાળક સલામત તો છે ને. એટલે આ પ્રમાણે જે છે એ 12 કલાક સુધી કોન્સ્ટન્ટ જે છે એ આ સમાચાર અગ્રેસર રહ્યા હતા. પ્લસ રેસ્ક્યુમાં 65 લોકોને રેસ્ક્યુ કરી અને બચાવી લેવાયા હતા. બીજા એક અમદાવાદ અને ગુજરાતના સૌથી મોટા ગુજરાત સમાચારે ન્યૂઝ જે છે એ અહીંયા ફ્રન્ટ પેજ ઉપર આપ્યા, જેમાં તીસ્તા સેતલવાડાને લઈને સમાચાર જે છે એ કોર્ટે જે રીતનો ચુકાદો આપ્યો હતો એ પ્રમાણે દેખાયું અને ગુજરાત સમાચાર લખે છે કે તીસ્તા સેતલવાડની અટકાયત, નિવૃત્ત પૂર્વ આઈપીએસ શ્રીનિવાસની ધરપકડ. ડિટેલમાં લખ્યું છે કે 2002ના રમખાણો અંગે ગેરસમજો સર્જનાર તીસ્તા, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે એફઆઈઆર નોંધાઈ છે. વર્ષ 2002માં ગોધરાકાંડ પછી રમખાણો સર્જાયા હતા. આ રમખાણો બાબતે લોકોમાં ભ્રમણા સર્જાઈ અને નિર્દોષ વ્યક્તિઓ પરેશાન થયા હતા અને તે પ્રકારે બનાવટી દસ્તાવેજો બનાવીને અદાલતમાં રજૂ કરવા બદલ આ પ્રકારનો આદેશ અપાયો હતો. ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસર આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ઉપરાંત મુંબઈ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડા સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી અને 2002ના રમખાણ મુદ્દે ઝાકિયા જાફરીની રીટ ફગાવી
કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગ સામે કાર્યવાહી કરવામાં સુપ્રીમ કોર્ટની તાકીદ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વિધિગત જે છે એ ફરિયાદ નોંધાઈ હતી અને ગુજરાત એટીએસની ટીમ મુંબઈથી અટકાયત કરી અને તીસ્તા સેતલવાડાને અમદાવાદ આવવા રવાના કરવામાં આવ્યા હતા. રવિવારે વહેલી સવારે એટલે કે આજે વહેલી સવારે જે છે એ તીસ્તા સેતલવાડને અમદાવાદ લાવવામાં આવ્યા છે. પ્લસ અમદાવાદ આવા રવાના થયા બાદ એટલે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમન્સ આપી અને બોલાવીને પ્રાથમિક પૂછપરછ બાદ નિવૃત્ત આઈપીએસ આરબી કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેમની નોકરી કાર્યકાળ વખતના જૂના કસ્ટોડિયલ કેસમાં હાલ પારલપુરમાં જેલમાંથી જરૂર જણાય સંજીવ ભટ્ટનો પણ કબજો મેળવવામાં આવશે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાત સમાચાર લખે છે કે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં હંગામા પછી તીસ્તા સેતલવાડને લઈ ગુજરાત એટીએસની ટીમ રવાના થઈ અને જેમાં લખ્યું છે કે જુહુના તારા રોડ ઉપર આવેલા રહેતા તીસ્તા સેતલવાડને લઈ ગુજરાત એટીએસ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોંચી હતી. વિધિવત રીતે તીસ્તા સેતલવાડની અટકાયત દર્શાવી અમદાવાદ લાવવા માટે તૈયારી કરાઈ હતી અને આજે એટલે કે આજે સવારે તીસ્તા સેતલવાડને અમદાવાદ ખસેડાઈ છે. મોટી ઈજા અને ગુજરાત પોલીસને ખોટી રીતે હાથ લઈ રહી છે, પોતાના જીવને જોખમમાં છે તેવા આક્ષેપાત્મક રજૂઆત સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કરી રહી છે. આ સ્થિતિ વચ્ચે મોડી સાંજ સુધી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કાયદાકીય લડત અને હંગામાની સ્થિતિ જે છે એ સર્જાઈ હતી. તીસ્તાને આજે સવારે અમદાવાદ લાવી અને કોરોના ટેસ્ટ પછી વિધિવત ધરપકડ કરવામાં આવશે. આ બાબતના સમાચાર ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર આપ્યા હતા. બીજા એક મહારાષ્ટ્રના લઈને સમાચાર ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લખ્યા છે, જેમાં ગુજરાત સમાચારે 8 કોલમના હેડિંગ સાથે લખ્યું છે કે બળવાખોર જૂથે તેમનું નામ શિવસેના બાળાસાહેબ રાખતા શિવસૈનિકો ધુઆપુઆ અને મહારાષ્ટ્રમાં હિંસાની ભીતિ, મુંબઈ થાણેમાં કલમ 144 લાગુ. ડિટેલ એવી આપી છે કે બાળાસાહેબ ઠાકરેનું નામ વાપરવાનો બીજો કોઈને અધિકાર નથી. શિવસેના 16 ધારાસભ્યોને સસ્પેન્શનની નોટિસ આપી છે, જેમાં શિંદે નોટિસનો સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકશે. આ પ્રકારની ડિટેલ ગુજરાત સમાચાર આપી. ડિટેલ આપણે ગુજરાત સમાચારની સમજવાનો પ્રયત્ન કરીએ તો લખ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતાના પગલે રાષ્ટ્રપતિ શાસનની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. ઉદ્ધવ સરકારે બળવાખોર જૂથના પરિવારની સુરક્ષા પાછી ખેંચી લીધી છે અને શિંદેનો આ પ્રકારનો આરોપ લગાવાઈ રહ્યો છે. ડિટેલ એક એવી લખી છે કે સંયમ જાળવીને બેઠેલા શિવસૈનિકો વિફરશે તો મહારાષ્ટ્રને આગ લગાડી દેશે અને શિવસેનાના સંજય રાઉતની બંડખોરોને ધમકી આપી છે. ડિટેલ એવી લખી છે ગુજરાત સમાચારે કે શિવ સૈનિકો અત્યાર સુધી સંયમ રાખ્યો છે. તેઓ અમને પૂછી રહ્યા છે કે અમે લોકો શું કરીએ. સાથે સાથે અમે તેમના શાંત રહેવા કહ્યું છે, પરંતુ જો હવે તેઓ ગુસ્સે થશે તો મહારાષ્ટ્રમાં આગ લગાડી દેશે. આજે શિવસેનાના નેતા સંજય રાઉતે 5 દિવસથી મહારાષ્ટ્રમાં પ્રવૃત્તિ રહેલા રાજકીય ખેંચતાણના મામલે પ્રસાર માધ્યમ સાથે આ પ્રકારની વાતચીત કરી હતી. એકનાથ શિંદે અને બળવાખોર જૂથ પાસે હજી પણ સમય છે, તેઓ સમયસર ભાનમાં આવી જાય આ પ્રકારની ધમકી ભરેલા ઉચ્ચારણો પણ કરેલા હતા. ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસને પણ ચેતવણી રાઉતે આપી છે કે તેઓ અમારા આંતરિક મુદ્દાથી દૂર રહે, નહીં તો સારું પરિણામ નહીં આવે. આ પ્રકારની સંજય રાઉતે ધમકી ભર્યા ઉલ્લેખો કર્યા હતા. ડિટેલ એવી લખે છે ગુજરાત સમાચાર કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતાના પગલે કદાચ રાષ્ટ્રપતિ શાસન જે છે એ લગાવી શકાય છે. જેમાં ડિટેલ આપી છે કે મહારાષ્ટ્રમાં આવેલી રાજકીય અસ્થિરતાના કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળતી હોવાની રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની શક્યતાઓ પણ દર્શાવાય છે. ધારાસભ્ય કચેરી અને ઘર પર હુમલો થઈ રહ્યો છે, એટલે કે તોડફોડની પ્રવૃત્તિઓ શરૂ થઈ રહી છે અને જો આવું ચિત્ર કાયમ રહ્યું તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો રાજ્યપાલ વિચારી રહી છે તેવા એક સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેના બળવાને લીધે રાજ્યના રાજકારણમાં નવો ભૂકંપ આવ્યો છે અને મહાવિકાસ અઘાડી સરકાર પડી ભાંગે એવી શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે. ડિટેલ એક બીજી સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાત સમાચારે એનાલિસિસ સાથે લખ્યું છે કે સુરત બાદ વડોદરા મહારાષ્ટ્રની રાજનીતિનું એક એપિસેન્ટર બન્યું છે. ફડણવીસ, શિંદે અને અમિત શાહ વચ્ચે મધરાતે વડોદરામાં ગુપ્ત મિટિંગ થયા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
ડિટેલ એવી લખી છે ગુજરાત સમાચારે કે શુક્રવારે વડોદરામાં ગૃહપ્રધાન અમિત શાહ પણ હતા અને તેમને પણ મળ્યા હોવાનું કહેવાય છે અને જો કે કોઈ જ કશું બોલવા માટે તૈયાર નથી. એ બાબતે ડિટેલ એવી લખી છે કે વડોદરામાં રાત્રે 11થી 5 સુધી 3 ચાર્ટર પ્લેન આવ્યા હોવાનો સૂત્રો દ્વારા માહિતી મળી છે અને વડોદરાના એરપોર્ટના સૂત્રો પાસેથી મળતી બિનસત્તાવાર માહિતી પ્રમાણે ગઈકાલે એટલે કે શુક્રવારે રાત્રે 11થી વહેલી સવારે 5 વાગ્યા સુધી 3 ચાર્ટર પ્લેનની આવજા થઈ છે અને આખી રાત વડોદરા એરપોર્ટ તેના કારણે ધમધમતું રહ્યું છે અને 3માંથી એક ઇન્દિરા એરપ્લેન જે છે એ દિલ્હી આવ્યા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ રીતના સુરત બાદ વડોદરા મહારાષ્ટ્રની રાજનીતિનું એપી સેન્ટર પણ મનાઈ રહ્યું છે. બીજો એક ટાર્ગેટ કિલિંગનો મામલો સૌ પ્રથમ સામે ગુજરાત સમાચારે મોકલ્યો છે. સમાચાર સમજવાનો પ્રયત્ન કરીએ તો ડિટેલ ગુજરાત સમાચારે લખી છે કે ભગવતી નગર શિબિરથી 28મીએ પહેલો જથ્થો રવાના થશે અને ટાર્ગેટ કિલિંગના ઓથાર વચ્ચે અમરનાથ યાત્રા માટે અભેદ સુરક્ષા કવચ. ડિટેલ આપી છે અમરનાથ રિલેટેડ, તો જેમાં લખ્યું છે કે કાશ્મીરમાં ઘૂસણખોરી માટે 150 આતંકીઓ તૈયાર છે અને સરહદે સુરંગો શોધવા સલામતી દળોનું સઘન અભિયાન જે છે એ હાથ ધરાયું છે. 10 લાખ શ્રદ્ધાળુઓના આગમનની શક્યતાઓ છે. 50,000 જવાનો તૈનાત છે અને યાત્રાના માર્ગ પર ડ્રોનથી નિરીક્ષણ થઈ રહ્યું છે. ડિટેલ ગુજરાત સમાચારે આપી છે અમરનાથ યાત્રા વિશે, તો લખ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં આતંકીના ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વચ્ચે 30મી જૂન સુધી વિશ્વ પ્રસિદ્ધ અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. આ વર્ષે યાત્રામાં અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સરકાર અભેદ સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી અને તે માટે 50,000થી વધુ જવાનો તૈનાત કરી રહ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. બીજા એક કોરોનાના ન્યૂઝ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધા છે. ગુજરાત સમાચાર લખે છે કે કોરોનાથી વધુ 20 લોકોના મોત થયા છે, જેમાં કોરોનાના નવા 15,940 કેસ થયા છે અને એક્ટિવ કેસ 90,000ને પાર થયા છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાત સમાચારે લખ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 15,940 કેસો સામે આવ્યા હતા, જે સાથે વધુ 20 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે અને દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધી અને 4,33,78,000 સુધી પહોંચી હોવાનો પણ એક મામલો સામે આવ્યો છે. જેમાં ડિટેલ આપી છે કે રસીના કુલ ડોઝની સંખ્યા 196 કરોડને પાર થઈ છે, જેમાં રિકવરી 98.58% છે અને મૃત્યુદર 1.21% પણ સામે આવ્યો છે. આગળના સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાત સમાચારે આસામના સમાચાર એક પ્રાપ્ત સૂત્રો માહિતી દ્વારા દર્શાવ્યા છે. જેમાં ફ્રન્ટ પેજે ગુજરાત સમાચારે લખ્યું છે કે આસામમાં 7 કરોડના હેરોઇન સાથે પિતા પુત્રને ઝડપી લેવાયા છે. ડિટેલ એવી આપી છે કે આસામમાં કાર્બી ઇંગ્લેન્ડ જિલ્લામાં 7 કરોડ રૂપિયાનું હેરોઇન ઘુસાડતા એક બદમાશ પિતા પુત્રને ઝડપી લેવાયા છે અને નાગાલેન્ડ સાથેની સરહદે આવેલા લાહોજિયાર વિસ્તારમાં શાકભાજીના કોથળામાં સંતાડીને હેરોઇનનો જથ્થો લઈ જતા પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકારના સમાચાર ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધા છે. બીજા એક આવા જ એક ન્યૂઝપેપર સાથે જોઈએ તો ગુજરાતનું મોટું એક ન્યૂઝપેપર દિવ્ય ભાસ્કર છે. દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર સમાચાર જે છે એ એકનાથ શિંદેને લઈને સમાચાર મોટા લીધા છે. જેમાં લખ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયત અને અડધી રાત્રે સિક્રેટ મિશન વડોદરા એરપોર્ટના સ્ટાફને ઘરે મોકલી દેવાયા બાદ રાત્રે 11 પછી 4 ચાર્ટર પ્લેન બરોડા ઉતર્યા છે. જેમાં લખ્યું છે કે એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ અડધી રાત્રે વડોદરા આવી પહોંચ્યા છે અને શાહ શહેરમાં હતા, એટલે કે અમિત શાહ ગઈકાલે બરોડા શહેરમાં હતા ત્યારે આ પ્રકારનો તેમની સાથે મિટિંગોનો દોર પણ રહ્યો હોવાનું એક સૂત્રો જણાવી રહ્યો છે. જેમાં દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિંદેના નેતૃત્વમાં ગુવાહાટી પહોંચ્યા છે. ત્યારે શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરવા માટે ગઈકાલે મિટિંગ કરી છે અને આ પ્રકારની એક ચર્ચા ચાલી રહી છે કે વડોદરા એરપોર્ટ પર શુક્રવારે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સત્તાવાર આગમન બાદ આખી રાત્રે એરપોર્ટ પર ચાર્ટર પ્લેનના મૂવમેન્ટ ચાલી હતી અને મોડી રાત્રે 4 ચાર્ટર પ્લેન જે છે એ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિટેલ એવી લખી છે દિવ્ય ભાસ્કરે કે સામાન્ય રીતે વડોદરા એરપોર્ટ રાત્રે 10 વાગે બંધ થઈ જતું હોય છે,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઈને રાત્રે 11 વાગ્યા સુધી એરપોર્ટ ચાલુ રખાયું હતું. જોકે ત્યારબાદ એક લાઇનનો કોન્ફિડેન્શિયલ મેસેજ આવ્યો હતો કે એરપોર્ટ આખી રાત હેન્ડલ કરવાનું છે અને એરપોર્ટ આખી રાત બરોડાનું ચાલુ રહેશે. આ બાબતે ઇન્ચાર્જ એરપોર્ટ ડાયરેક્ટર અને ટર્મિનલ મેનેજર પણ ઘરે મોકલી દેવાયા હતા. માત્ર એટીસી બિલ્ડિંગ અને ફાયર બ્રિગેડ, ઇલેક્ટ્રિક વાહન વિભાગ અધિકારીઓ જે છે એ ત્યાં એરપોર્ટ ઉપર હાજર રહ્યા હતા અને વાત લીક થાય નહીં એ માટે ગાંધીનગરથી કાર મંગાવાઈ હતી. ડિટેલ જેવી એવી લખી છે કે દિવ્ય ભાસ્કર લખે છે કે મહારાષ્ટ્રના ધારાસભ્યો વડોદરામાં આવ્યા હોવાની વાત લીક ન થાય તે માટે અમુક ફૂલપ્રૂફ પ્લાન બનાવાયો હતો અને ભાજપના સ્થાનિક નેતાઓને અમિત શાહે રાત્રે સર્કિટ હાઉસ મળવા માટેનું ટાળ્યું હતું. સ્થાનિક નેતાઓની કારનો ઉપયોગ પણ લેવાઈ ન હતી અને સાથે સાથે કેટલીક કાર ગાંધીનગરથી પણ મંગાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે, આવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. બીજા એક યુપીએસસીના ન્યૂઝ જે છે એ સૌથી મોટા ન્યૂઝ ગુજરાતમાં કહીએ તો એ દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધા છે, જેમાં ડિટેલ આપીને લખ્યું છે કે કાયમી નોકરીનો સૈન્યમાં જ નહીં દરેક જગ્યાએ ઘટી રહી છે અને યુપીએસસીની ભરતી અડધી થઈ છે અને કોન્ટ્રાક્ટ સ્ટાફ 2 વર્ષમાં બમણો થયો છે. ડિટેલ એક એવી લખી છે કે કેન્દ્રીય કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 2 વર્ષમાં 12 લાખ વધ્યા હોવાનો મામલો સામે આવ્યો છે અને કાયમી 10 વર્ષમાં 5 લાખ જે છે એ એમ્પ્લોય ઘટ્યા હોવાનો પણ મામલો સામે આવ્યો છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો યુપીએસસીની ભરતી અડધી થવાનો મામલો દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધો અને જેમાં ડિટેલ લખી છે કે સૈન્યમાં અગ્નિપથ યોજના અંગે હોબાળો થઈ રહ્યો છે, જ્યારે આંકડાઓ જણાવે છે કે કેન્દ્રથી રાજ્ય સુધી કાયમી નોકરીના આંકડાઓ જગ્યાએ કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓને પ્રાથમિકતા અપાઈ રહી છે અને નેશનલ પેન્શન સ્કીમમાં તાજેતરના આંકડા જણાવે છે કે કેન્દ્ર સરકારે 2021માં 2020ની તુલનાએ 27% ઓછી રેગ્યુલર ભરતીઓ કરી છે, જેમાં આ ટ્રેન્ડ રાજ્યોમાં પણ રહ્યો છે. રાજ્યોએ રેગ્યુલર ભરતી 21% સુધી ઘટાડી દેવામાં આવી છે અને કેન્દ્રએ 2020માં કુલ 1.19 લાખ કાયમી નોકરીઓ આપી હતી અને 2021માં તે સંખ્યા ઘટીને 87,000 જેવી થઈ રહી છે. અને આંકડાઓ જણાવે છે કે 2017માં કેન્દ્ર સરકારે મહિને સરેરાશ 11 કાયમી નોકરી આપી રહી હતી અને 2020માં ભરતીઓ કરનાર રાજ્ય સરકારે પણ 2020ના દર મહિને 32,000 ભરતીઓ કરી હોવાનો એક મામલો સામે આવ્યો છે. બીજા એક મોટા ન્યૂઝ જે છે એ રથયાત્રાને લઈને દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધા છે, જેમાં લખ્યું છે કે પુરીમાં તડામાર તૈયારીઓ. રથયાત્રા 1 કરોડ લોકો બહાર પહોંચશે અને 6,000 હોટલોમાં 5 લાખ ભક્તોનું આગમન હોવાનું શક્યતાઓ દર્શાવાઈ રહી છે. પુરીમાં તડામાર તૈયારીઓ અને ઘોડાપોર ભક્તોનું જે છે એ 1 કરોડ સુધી પહોંચશે. આ બાબતે ડિટેલ લખી છે કે જગન્નાથપુરીની રથયાત્રા 1 જુલાઈથી નીકળી અને 12 જુલાઈએ પાછા મંદિરમાં પ્રવેશ કરશે અને આ સંપૂર્ણ મહોત્સવમાં 1 કરોડથી વધુ લોકો જગન્નાથપુરી પહોંચશે તેવો એક મામલો સામે આવ્યો છે. બીજો એક મામલો જે છે એ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ચર્ચાએ હો રહ્યો છે અને એ દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધો છે, જેમાં હેડિંગ સાથે લખ્યું છે કે તીસ્તા સિતલવાડ અને પૂર્વ ડીજીપી શ્રીકુમારની ધરપકડ અને એમાં એડિટ કરતા લખ્યું છે કે સુપ્રીમ કોર્ટે એસઆઈટી તપાસને ક્લીન ચીટ આપ્યાના બીજા દિવસે પણ કાર્યવાહી થઈ છે. તીસ્તાના વકીલે કહ્યું કે પોલીસે મારપીટ કરી છે અને મુંબઈ પોલીસે આરોપ નકાર્યો છે. સાથે સાથે ત્રણેય સામે સરકાર વિરુદ્ધ નકલી પુરાવા ઊભા કરવાનો એક આરોપ લગાવાઈ રહ્યો છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો દિવ્ય ભાસ્કરે એનાલિસિસ સાથે લખ્યું છે કે સંજીવ ભટ્ટ કસ્ટોડિયલ ડેથ કેસમાં પહેલેથી જેલમાં જ છે અને ડિટેલ દિવ્ય ભાસ્કરે આપી છે કે ગુજરાતના 2002ના રમખાણો અંગે ખોટી માહિતી આપવા બદલ શનિવારે અમદાવાદ એટીએસે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી આર.બી. શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી છે અને આ પહેલા પોલીસે બંને તથા અન્ય ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે એક કેસ નોંધ્યો હતો અને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત રમખાણો અંગે એએસઆઈના રિપોર્ટ સામે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે તીસ્તા સેતલવાડ વિરુદ્ધ તપાસની જરૂર છે અને આ મુદ્દે તપાસ કરતા તેમણે ઝાકિયા જાફરીની ભાવનાઓમાં પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવાનો પણ મામલો સામે આપ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડ અને એક પોલીસ અધિકારી અને એક રાજકીય વિરોધીઓના કાવતરાની પણ નોંધ લીધી હતી
અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ દર્શન બી બારડ દ્વારા નોંધેલી ફરિયાદમાં જણાવાયું કે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ફરી પાછી ધરપકડના પણ એંધાર દર્શાવાઈ રહ્યા છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન ફરી પાછો કરીએ તો દિવ્ય ભાસ્કરે બીજા એક કોલમમાં લખેલું છે કે તિસ્તા ફરિયાદના ગણતરીના કલાકોમાં એટીએસ મુંબઈ પહોંચી હતી અને સેતલવાડની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદો નોંધાયા બાદ ગુજરાત એટીએસની ટીમ મુંબઈ પહોંચી અને તિસ્તાના નિવાસસ્થાને તેમની અટકાયત કરી અને તેમને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી અને આજે તેમને અમદાવાદ લાવવામાં આવ્યા છે. તેમને લઈને ટીમ અમદાવાદ આવવા રવાના થઈ અને આજે અમદાવાદ ખાતે પોલીસ સ્ટેશને હાજર કરાઈ છે. એટીએસના ડીઆઈજી દીપેન ભટ્ટે જણાવ્યું હતું કે તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે અને અમદાવાદ લાવ્યા બાદ તેની આગળ કાર્યવાહી શરૂ થઈ છે. બીજી એક ડિટેલ લખી છે કે અમિત શાહે તેમાં સ્ટેટમેન્ટ આપ્યું છે જેમાં લખ્યું છે કે શંકર ભગવાનની જેમ મોદી 19 વર્ષ જે છે એ વિષ પીતા રહ્યા હતા અને હું પોતે પણ હોસ્પિટલમાં હતો તેવું એક સ્ટેટમેન્ટ અમિત શાહે આપ્યું છે અને લાશો સળગતી હતી, આક્રંદ હતો, ગુસ્સો હતો, પણ અમે લોકો શાંત રહ્યા હતા. આ પ્રકારનું સ્ટેટમેન્ટ અમિત શાહ દ્વારા થવાનું આપ્યું હતું. ડિટેલ લખી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગુજરાતના રમખાણો અંગે ખુલીને વાતચીત કરી હતી અને આ અંગે દરમિયાન તેમણે એક વિપક્ષને ઉઠાવેલા સવાલો પણ પૂછાયા હતા. અમિત શાહને જ્યારે સવાલો કરાયા ત્યારે વિપક્ષ કહે છે કે તમે કોમી રમખાણ કરાયો છો તો તેનાથી રાજકીય લાભ થાય છે. આ મુદ્દે અમિત શાહે વિપક્ષને પડકાર આપીને જણાવ્યું હતું કે દેશમાં જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાં પહેલાં અન્ય પક્ષોની સરકાર હતી તો ત્યારે જોઈ લેવું રહ્યું કે દેશમાં સામાન્ય પરિસ્થિતિ હતી કે આગ લગાવેલી પરિસ્થિતિ હતી. તેમાં લખ્યું છે કે ન્યાયિક પ્રક્રિયા વચ્ચે તેમણે કશું જ નહીં કહ્યું હોવાનો પણ મામલો એક સામે આવ્યો છે અને મોદીજીએ બંધારણના સન્માનનું ઉદાહરણ પૂરું પાડ્યાનો સ્ટેટમેન્ટ જે છે એ અમિત શાહે આપ્યું હતું. બીજા એક જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે રમખાણોમાં રાજ્ય સરકાર અને સીએમનો હાથ હોવાનો આરોપ હતો અને કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રમખાણો રોકવા સરકારે ભરપૂર પ્રયાસો કર્યા છે અને સીએમએ વારંવાર હિંસા રોકવાની અપીલ પણ સાથે સાથે કરી હતી. બીજા એક દિવ્ય ભાસ્કરના ચોંકાવનારા ન્યૂઝ જે છે એ ફ્રન્ટ પેજ ઉપર લીધા છે. જે કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાનો મામલો સામે આવ્યો હતો તે દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર ન્યૂઝ લઈ અને દર્શાવ્યું છે કે કોમ્પ્લેક્સમાં આગ, ચોથા માળે આવેલી હોસ્પિટલમાં 15 બાળકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. હેડિંગ સાથે અને ફોટોગ્રાફ સાથે દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે અમદાવાદમાં પરિમલ ગાર્ડન નજીક આવેલા દેવ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં એક આઈટી કંપનીમાં આગ ફાટી નીકળી હતી અને ચોથા માળે બાળકોની એક હોસ્પિટલ પણ છે. તેથી નવરંગપુરા ફાયર સ્ટેશનના જવાનો સીધા જ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ દરમિયાન ફાયર ફાઇટરના એક જવાને દિગ્વિજયસિંહે ધુમાડા વચ્ચે ઘૂસી અને બાળકીઓને સહી સલામત નીચે પહોંચાડી હતી. અહીં જવાનોએ કાચ તોડીને 15થી વધુ બાળકોને બચાવી લીધા હતા અને કોઈ જ પ્રકારની જાનહાનિ અટકાવી દીધી હતી. બીજા એક સમાચાર જે છે એ ચોમાસાના મામલાને લઈને સામે આપ્યા છે જેમાં દિવ્ય ભાસ્કરે હેડિંગ સાથે લખ્યું છે કે 4 વર્ષમાં ચોમાસાની સૌથી ધીમી શરૂઆત અને 11 જળાશયો ખાલીખમ. આ બાબતે ડિટેલ આપી છે જેમાં લખ્યું છે કે છેલ્લા 4 વર્ષમાં આ વર્ષે રાજ્યમાં ચોમાસાની સૌથી ધીમી શરૂઆત થઈ છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ વરસાદની સામે માત્ર 5.50% જ વરસાદ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. 2020માં 23મી જૂન સુધી 14% વરસાદ થઈ ગયો હતો જ્યારે 2021માં 12% વરસાદ થયો હતો. રાજ્યમાં સરેરાશ 34 ઇંચ વરસાદ સામે હતો. હજુ સરેરાશ 2 ઇંચ વરસાદ થયો છે અને અગાઉ 2018માં અત્યાર સુધીમાં સમયમાં માત્ર 2% જ વરસાદ થયો હોવાનો એક ઘટસ્ફોટ થયો છે. આ બાબતમાં 2 વર્ષની શરૂઆતમાં આ વખતે ખૂબ જ ઓછો વરસાદ હોવાનો મામલો છે અને રાજ્યના 11 જળાશયો ખાલીખમ થયા હોવાનો પણ એક સ્ટેટમેન્ટ આપ્યું છે. ડિટેલ એવી લખી છે કે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી થઈ છે. પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિત જિલ્લાઓમાં ઝાપટાઓ પડી શકવાની પણ શક્યતા દર્શાવાઈ છે. જોકે થોડા દિવસમાં આખું ગુજરાત એક સાથે ભીંજાય તેવી સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે પરંતુ રાજ્યમાં 11 જળાશયો હજી પૂરી ખાલી પરિસ્થિતિઓમાં દર્શાવાઈ રહ્યા છે.
બીજા એક સમાચાર જે છે એ વસ્ત્રાપુર લેકના સમાચાર જે છે એ દિવ્ય ભાસ્કરે લાસ્ટ પેજ ઉપર દર્શાવ્યા છે, જેમાં ડિટેલ લખી છે કે ઓફિસ જતા વેપારીઓને કારમાંથી ઉપાડી ગયાનો મામલો સતત ગુજરાતમાં વધી રહ્યો છે અને બાળકો સામે હત્યાની ધમકી હોવાનો પણ મામલો એક સામે આવ્યો છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે વસ્ત્રાપુરમાંથી ₹25 લાખની ઉઘરાણીના મામલે મગફળીના વેપારીનું અપહરણ થયું છે અને પકડાઈ જવાના બીકે વેપારીને લીમડી પાસે રસ્તામાં ઉતારી અને સૂત્રો નાસી ગયા હતા. ડિટેલ એવી લખી છે કે મગફળીના ધંધામાં પૈસાના હિસાબે બાબતે બે વેપારીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં એક વેપારીએ અન્ય 4 માણસો સાથે મળી અને વસ્ત્રાપુરમાંથી વેપારીઓનું અપહરણ કર્યું છે. રસ્તામાં વેપારીઓ ગમે તેમ કરીને ₹25 લાખની વ્યવસ્થા કરવા માટે દબાણ કરી રહ્યા હતા અને નહીતર દીકરીને ઉપાડી લાવવાની પણ એક ધમકી આપી હતી. દીકરી સામે વેપારીને કટકા કરી દેવાની પણ એક ધમકી અપાઈ હતી. જોકે અપહરણકર્તાના પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી દેતા તરત પોલીસ હરકતમાં આવી હતી, જેથી વેપારીએ રસ્તામાં ગાડી ઊભી રાખવાનું કહેતા અપહરણકર્તા તેને લીમડી પાસે ઉતારી અને રસ્તામાં માર માર્યો હોવાની પણ એક બાબત સામે આવી છે. બીજા એક ડિટેલ આપી છે દિવ્ય ભાસ્કરે, એ સમજવાનો પ્રયત્ન કરીએ તો પિતા પુત્રના ન્યૂઝના સમાચાર દિવ્ય ભાસ્કરે લાસ્ટ પેજ ઉપર લીધા છે, જેમાં લખ્યું છે કે 86 વર્ષના પિતાએ 38 વર્ષ સુધી 2 કોર્ટમાં ધક્કા ખાઈ અને પુત્રનું ડેથ સર્ટિફિકેટ મળ્યું છે, જેને આ ડેથ સર્ટિફિકેટ મેળવવામાં 38 વર્ષનો સમયગાળો જે છે એ પાસ કર્યો હતો. પિતાએ 10 વર્ષ પછી અરજી કર્યાનું કહી સિવિલ કોર્ટે માંગ જે છે એ ફગાવી દીધી હતી અને હાઈકોર્ટમાં પિતાએ કહ્યું કે પુત્ર જીવિત છે તેવું માની અરજી ન કરી હતી. આ બાબતે ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો દિવ્ય ભાસ્કર લખે છે કે સુરતમાં 38 વર્ષ અગાઉ ગુમ થયેલા દીકરાના મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે 86 વર્ષના પિતાએ 10 વર્ષ સુધી કાનૂની લડત લડી હતી અને છેવટે હાઈકોર્ટે 86 વર્ષના પિતાને મૃત્યુનું પ્રમાણપત્ર આપી દેવા સરકારને આદેશ કર્યો છે અને આદેશની સાથે 1984માં તેમનો દીકરો ગુમ થયો હતો અને તેને શોધવાનો પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ વર્ષો સુધી તેને શોધી શકાયો નથી અને છેવટે પિતાએ દીકરાને મૃત જાહેર કરવા અને અરજી કરી હતી. જોકે સિવિલ કોર્ટે તે ફગાવી દીધી હોવાનો પણ એક મામલો સામે આવ્યો છે. મિત્રો, આવું જ એક ત્રીજું ન્યૂઝપેપર ફૂલછાપ ગુજરાતમાં છે અને જે સૌરાષ્ટ્રમાં બહોળી ફેલાવો ધરાવતું એક ન્યૂઝપેપર છે. ફૂલછાપે પણ ગુજરાતની જેમ ફ્રન્ટ પેજ ઉપર ડિટેલ આપી છે તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારની ધરપકડ અને આરોપ મૂકનાર મોદી સામે માફી માગે તેવો અમિત શાહનું એક સ્ટેટમેન્ટ સામે આપી અને ફૂલછાપે 8 કોલમમાં ડિટેલ લખી છે, જેમાં લખ્યું છે કે સુપ્રીમના ચુકાદા બાદ ગૃહપ્રધાને કહ્યું કે ગુજરાતના રમખાણ મામલે આરોપો રાજનીતિ પ્રેરિત હોવાનો એક મામલો સામે આવ્યો હતો અને આ તમામ આરોપીઓ જે છે એ મોદીની માફી માગે તેવું અમિત શાહનું સ્ટેટમેન્ટ આપ્યું છે. ડિટેલ લખી છે કે ગુજરાત રમખાણોના મામલે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટના સીટના આદેશને પડકારતા ઝાકિયા જાફરીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ દેશના ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ખોટા આરોપો મૂકનાર લોકોએ ભાજપ અને મોદીજીની માફી માંગવી જોઈએ અને સર્વોચ્ચ અદાલતના ફેસલાએ સાબિત કરી આપ્યું કે ત્યારના ગુજરાત સરકાર પર મુકાયેલા આરોપ રાજકારણમાં પ્રેરિત હતા અને તેવું સમાચાર એજન્સીએ એએનઆઈ આપેલી મુલાકાતમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. ત્રીજા એક ન્યૂઝ ફૂલછાપે ફ્રન્ટ પેજ ઉપર લીધા છે, જે લખ્યું છે કે યશવંત સિન્હા સામે વિપક્ષમાં વિરોધ અને મુર્મુને માયાવતીનો ટેકો. ડિટેલ એવી લખી છે કે સિંહાની ઉમેદવારી સામે સીપીએમ નાખુશ અને બીજેડી જેએમને પણ ભાજપને ટેકો. ડિટેલ એવી આપી છે ફૂલછાપે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિપક્ષને સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ શુક્રવારે વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો સંપર્ક કરી તેમની પાસે 18 જુલાઈએ યોજાનારી ચૂંટણી માટે સમર્થન માંગ્યું હતું અને દરમિયાન વિપક્ષની એકતામાં ફૂટ સમાન નવા ઘટનાક્રમ સીપીએમ અને બંગાળ યશવંત સિન્હાના નામથી ખુશ નથી અને પાર્ટી માને છે કે આ પદ માટે વધુ સારા ઉમેદવાર મળી શક્યા હોત. દરમિયાન બસપા, બીજેડી અને જમ્મુએ ઉમેદવારને દ્રૌપદી મુર્મુને સમર્થન જાહેર કર્યું હતું. મિત્રો, આવા જ કંઈક ન્યૂઝ અને ડિટેલ સાથે ફરી પાછા મળીશું. મને આપો રજા. જય હિન્દ, જય ભારત.